લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને હરાવવા એક શંભુ મેળો ભેગો થયો હતો અને આ બધા પક્ષોનું નામ હતું ઇન્ડિયા ગઠબંધન. આમ તો મહાગઠબંધન એવું નામ આપ્યું હતું. હવે એમાં મહાતિરાડ પડી છે અને ઇન્ડિયા ગઠબંધનનું જાણે ફીંડલું વળી ગયું હોય એવી પરિસ્થિતિ થઈ છે. નમસ્કાર. ગણતરીના દિવસોમાં દિલ્હીની ચૂંટણી થવાની છે. દિલ્હીમાં છેલ્લી આમ તો 3 ટર્મથી કેજરીવાલની સરકાર બને છે. એ પહેલા કોંગ્રેસ 3 ટર્મ સુધી ત્યાં મુખ્યમંત્રી એમના હતા શીલા દીક્ષિત, અને એના પણ પહેલા 2 વખત ભાજપના મુખ્યમંત્રી હતા. અને હવે સ્થિતિ એવી થઈ છે કે દિલ્હીની બેઠક પર જે કેજરીવાલ જ્યાં લડવાના છે ત્યાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત કેજરીવાલની સામે લડવાના છે. એવી જ રીતે સાહેબસિંહ વર્મા જે દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમના પુત્ર પ્રવેશ વર્મા એ પણ કેજરીવાલની સામે લડવાના છે. એટલે 2 મુખ્યમંત્રીના સંતાનો એક મુખ્યમંત્રી જે રહી ચૂક્યા છે એની સામે લડવાના છે. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા વખતે જ એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે આ ગઠબંધન, આ મહાગઠબંધન છે એ બહુ લાંબુ ચાલશે નહીં. તેજસ્વી યાદવે તો જો કે હવે એવું પણ કહ્યું છે કે આ ગઠબંધન માત્ર ને માત્ર લોકસભા ચૂંટણી પૂરતું જ હતું, એટલે રાજ્યોની ચૂંટણીમાં આને કોઈ લાગતું વળગતું નથી, બધા પોતપોતાની રીતે લડશે. કેજરીવાલને કોંગ્રેસનો ટેકો નથી દિલ્હીમાં, પણ અખિલેશ, મમતા અને ઉદ્ધવ કેજરીવાલને દિલ્હીમાં ટેકો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.